આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. 18મી લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ નવી સરકાર રચવાની કવાયત તેજ બની છે. નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના નેતાઓએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યાના એક દિવસ બાદ આ બેઠકો યોજાઈ હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને કેબિનેટની રચના અંગે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રી નડ્ડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, પિયુષ ગોયલ, પ્રહલાદ જોશી, મનસુખ માંડવિયા અને અશ્વની વૈષ્ણવ જેવા કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ યુગ, પક્ષના નેતા વિનોદ તાવડે અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની યોજાનારી બેઠકમાં ભાજપ, તેલુગુ દેશમ પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, લોક જનશક્તિ પાર્ટી, શિંદે જૂથની શિવસેના, જનતા દળ સેક્યુલર અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના અન્ય ઘટક પક્ષોના નવા ચૂંટાયેલા સાંસદો બેઠકમાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. કોંગ્રેસના મહાસચિવ કે વેણુગોપાલે ગઈકાલે એક પત્ર જાહેર કરી જણાવ્યું કે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક આગામી 8મી જૂને શનિવારે સવારે 11 વાગે કોંગ્રેસ મુખ્યાલયમાં યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે ગઈકાલથી આદર્શ આચારસંહિતાને હટાવી લીધી છે. 16મી માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડોક્ટર સુખબીરસિંહ સંધુ સાથે ગઈ સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. તેમણે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનની એક નકલ રાષ્ટ્રપતિને સુપરત કરી. આ નકલમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ બાદ લોકસભામાં ચૂંટાયેલા સભ્યોના નામ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોને ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. સમગ્ર દેશ વતી રાષ્ટ્રપતિશ્રીએ ચૂંટણી પંચ, તેમના અધિકારીઓ અને સ્ટાફના સભ્યો, ઝુંબેશ અને મતદાનના સંચાલન અને અધિક્ષકતા સાથે સંકળાયેલા અન્ય જાહેર અધિકારીઓ અને પોલીસ અને સુરક્ષા કર્મીઓની અથાગ અને ખંતપૂર્વક કામ કરવા બદલ પ્રશંસા કરી હતી. ગુજરાતના સુરતમાં આજથી 9મી જૂન સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાશે. આ બેઠકમાં શૈક્ષણિક સંસ્થાઓની માળખાકીય સુવિધાઓ, દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ અને વિકસિત ભારતમાં યુવાનોની ભૂમિકા અંગે પ્રસ્તાવ લાવવામાં આવશે અને તે અંગે ચર્ચા કરવામાં આવશે. આકસ્મિક સંજોગો, ઓફસાઇટ દુર્ઘટનાના કિસ્સામાં કેવી રીતે સંકલનથી કામગીરી કરી શકાય અને તેમાં રહી જતી ત્રુટીઓ દૂર કરી શકાય તે માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છના પદ્ધર ખાતે આવેલા એક કારખાનામાં પ્રોપેન ટેન્કમાં ગેસ લીકેજ થતાં ઇમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો. કંપની દ્વારા તમામ ફાયરના સાધનોને એક્ટિવ કરી આગને કાબુ લેવામાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે આગ વિકરાળ હોય કારખાનામાં આવેલી ફાયર સિસ્ટમથી બુજાવી શકાય તેમ નહોતી. આથી કંપની દ્વારા જિલ્લા વહીવટીતંત્રની મદદ માંગવામાં આવી હતી. જિલ્લાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. આમ જિલ્લા વહીવટીતંત્રની ઇમરજન્સી સેવાઓ થકી મોટી જાનહાનિ ટાળી શકાઈ હતી. જોકે આ માત્ર ઓફ સાઇટ મોક ડ્રીલ હતી, જે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના સંયુક્ત સંકલનમાં સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે. હવામાન વિભાગે ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું વહેલું અને સારું હોવાના એંધાણ આપ્યા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતનું આગામી 7 દિવસ સુધી તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ પછી ત્રીજા દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થવાની શક્યતા છે. 9 થી 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં રવિવારથી વરસાદ શરૂ થવાની આગાહી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.